તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે ને આપણે જાવી છીએ હીરવા લગ્નમાં અને પૂગી ગયા છીએ ધોરાજી. અને ધોરાજી છે ને આપણે બે ગાડીઓ લઈને જાવી છીએ. ત્યાં આપણે પેટ્રોલ પુરાવો નથી ને એટલે અહીંયા ઊભા છીએ. અને એક ગાડીમાં પેટ્રોલ પૂરવાનું છે તે ગયા છે કારણ જીઓના પેટ્રોલ પંપે. તો હાલો એન્ડ સુધી કન્ટિન્યુ. આપણે પીપળિયાથી નીકળે ને ત્યારે વિડીયો નથી સ્ટાર્ટ કર્યો, કીધું પેટ્રોલ કંઈક પુરાવાનું હોય ને ત્યારે કીધું આપણે વિડીયો સ્ટાર્ટ કરશે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો હાલો મિત્રો, જોઈ લ્યો ગાડી આવી ગઈ છે અને હવે નીકળીએ આપણે પાછા હેલ્મેટ પહેરીને હવે નીકળીએ. જોઈ લ્યો મિત્રો, આપણે હોટલ હતી ને આવી ગયો ઝાકળ. બધા એને પાર્કિંગ લાઈટ અત્યારે ગાડી વેરી છે ચાલુ. જોઈ લ્યો મિત્રો, અત્યારે એને પૂગી ગયા છીએ આપણે આટકોટ. તો આટકોટથી એને જવાનું છે વિછિયા. તો હવે આપણે નીકળીએ અહીંથી. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો હેલ્મેટ કરી ગયો અને હવે નીકળીએ આપણે પાછા. ચાલો મિત્રો, અત્યારે પૂગી ગયા છીએ આપણે વીરવા. અને જોઈ લો ગાડી અહીંયા પાર્કિંગ કરી રહી છે અને પછી આમાં જાવી પાછા આપણે. જોઈ લો મિત્રો, અત્યારે ને આપણે પાછા ત્યાંથી નીકળી ગયા છે વીરવાથી અને જમીન. અને હવે જાવી છીએ આપણે પાછા ઘર બાજુ. તો હમણાં જો બધું કલેક્શનમાં પદુભાઈ હોય પ્રદીપ, ત્યાં આગળ મુલાકાત કરતા જાય ને પછી સીધા નીકળી જાય ઘરે. અને અહીંયા લગ્નનો કંઈ આપણે વ્લોગ ઉતાર્યો નથી. જોઈ હેલ્મેટ પહેરી લીધો છે અને પાછો કોટ ઠઠાડી લીધો છે અને બસ નીકળી હવે પાછા આપણે ઘર બાજુ. અત્યારે જોઈ લો વીરવા નીકળી ગયા છીએ. જોઈ લો એક ગાડી જાય છે મોઈ રહ્યા. તો જોઈ લો મિત્રો, અત્યારે આપણે નીકળી ગયા છે વીરવાથી. અને વિશે આપણે પ્રદીપને ફોન કર્યો ને એ હાજરમાં હતી. જેસુર કિંગના ભાઈના લગ્ન છે ને તો ત્યાં ગયા છે. તે અત્યારે હાજરમાં છે નહીં, બરાબર. તો આપણે વિછિયાથી નીકળી ગયા છીએ અને અત્યારે પૂછું એવા છીએ હિંગોળગઢ. જોઈ લો મિત્રો, હિંગોળગઢનો ઢાળ છે ને તે આપણે 5મા ગેટ પર જમણે ચડી. અને આ બાજુ જોઈ લો, હમણાં હું તમને હિંગોળગઢ દેખાડી દઉં. દેખાડો હિંગોળગઢ સાયનો ઢાળ છે. જોઈ લો 5મા ગેરમાં તે જોઈ લો મિત્રો, અત્યારે એને આપણે પૂગી ગયા છીએ જસદણ. અને ત્યાં અત્યારે એને ચા પીવા બેઠા છીએ. ઓલું ગીત અત્યારે ફિક્સ નહીં, ચા વિના મને ચેન્જ નહીં. તો જોઈ લો મિત્રો, આપણે સવારમાં અંધારાને નીકળ્યા હતા ને અને પાછું અત્યારે અંધારું થઈ ગયું છે. જોઈ લો લાઈટ ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે એના પૂગા છીએ મંડલીપુર.